વાત કરીશું કોરોના ટોપ 10ની। ગુજરાતમાં કોરોના વાયરસના 1115 નવા કેસ નોંધાયા। કોરોનાના કારણે 8 દર્દીઓના મૃત્યુ થયા છે। અમદાવાદમાં કોરોના વાયરસના નવા 232 કેસ તો 1305 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે। ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2,32,188 કેસ થયા। કોરોનાના કારણે અત્યાર સુધીમાં 4,211 દર્દીઓના મૃત્યુ થયા છે તો 2,15,528 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા। કોરોના રસીકરણ સર્વે અંગેની મોટી જાહેરાત। કોરોના રસીકરણ માટે રાજ્યભરમાં કરવામાં આવી રહેલા સર્વેની સમય મર્યાદા વધારવામાં આવી છે। વધુ એક અઠવાડિયા સુધી એટલે કે 23 નવેમ્બર સુધી ચાલશે કોરોના રસીકરણ માટેની તૈયારીઓ। તો ડેટાબેઝનો સર્વે આજે રસીકરણ માટેના પ્રાયોરિટી ગ્રુપના સર્વેની કામગીરી થઈ રહી હતી પણ હજુ પણ રાજ્યમાં સર્વેની કામગીરી અધૂરી રહેતા સમયમાં વધારો કરવામાં આવ્યો। કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા અમદાવાદમાં માટે મોટી રાહત છે। અમદાવાદમાં એન્ટીજન ટેસ્ટના 70% ઘટાડો થયો છે। સાથે જ મે મહિના પછી પહેલીવાર 64% બેડ ખાલી જોવા મળ્યા। 104 જેટલી ખાનગી હોસ્પિટલમાં મે મહિના પછી પહેલીવાર ખાલી બેડની સંખ્યા 64%એ પહોંચી છે। તો અમદાવાદમાં વિવિધ જંકશન ખાતે ટેસ્ટિંગ માટે બનાવેલા કિયોસ્કમાં 70% ઘટાડા સાથે પ્રતિદિન 3000 ટેસ્ટ થઈ રહ્યા છે। વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નોડલ અધિકારીએ જણાવ્યું કે વહેલી સવારે ચાલવા જતા લોકોમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે। શિયાળામાં હવા ઠંડી થવાથી પ્રદૂષણનું સ્તર નીચેના લેયરમાં રહે છે, જેના કારણે વ્યક્તિના શ્વાસ તંત્ર પર પ્રતિકૂળ અસર થાય છે। બનાસકાંઠામાં લોકગાયિકા કાજલ મહેરિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। થરાદના કેસર ગામે લગ્નમાં ભીડ એકઠી થતા વરરાજા અને તેમના પિતા સહિત કાજલ મહેરિયા સામે ફરિયાદ નોંધાઈ છે। કાજલ મહેરિયાને લગ્નમાં બોલાવી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ગરબે ઘૂમ્યા હતા, જેથી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા, જેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી। ભારતની સૌપ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનની પહેલી ક્લિનિકલ ટ્રાયલના પરિણામ રજૂ કરાતા ભારત બાયોટેક રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું કે 375 વોલેન્ટિયર પર કરાયેલો આ પ્રથમ તબક્કામાં ટ્રાયલમાં કોઈ ગંભીર આડઅસર જોવા નથી મળી। સાથે જ વેક્સિન દ્વારા વોલેન્ટિયર્સની રોગપ્રતિકારકમાં પણ વધારો થયો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। કંપનીએ પહેલી ક્લિનિકલ ટ્રાયલમાં જોવા મળેલા હળવી આડઅસરો સફળતાપૂર્વક દૂર કર્યું હોવાનો દાવો કર્યો છે। કોરોના વેક્સિનના પહેલા તબક્કા માટે ભારતને $1.8 બિલિયન એટલે કે લગભગ 13,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે। આ વાત આંતરરાષ્ટ્રીય સંસ્થા ગાવી ધ વેક્સિન અલાયન્સની આંકડાઓમાં સામે આવ્યા છે। તો ભારત દુનિયામાં કોરોના મહામારીથી અમેરિકા બાદ સૌથી વધુ પ્રભાવિત દેશ છે। ભારતમાં 2021ની શરૂઆતના 6 થી 8 મહિનામાં લગભગ 30 કરોડ લોકોને વેક્સિન આપવાની તૈયારીઓ ચાલી રહી છે। વિશ્વની આશરે ચોથા ભાગની વસ્તીને ઓછામાં ઓછા 2022 સુધી કોવિડ-19ની વેક્સિન ઉપલબ્ધ થશે નહીં। બ્રિટનમાં મેડિકલ જનરલ BMJ પ્રમાણે કોવિડ-19ની વેક્સિન તૈયાર કરવા જેટલી મુશ્કેલી આવી રહી છે, એટલી જ મુશ્કેલી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે। એક અભ્યાસ પ્રમાણે વિશ્વભરમાં આશરે 3.7 અબજ લોકો કોવિડ-19ની વેક્સિન આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। તો એક રિપોર્ટ મુજબ વિશ્વની 14% વસ્તી ધરાવતા શ્રીમંત દેશો પાસે બુકિંગના 51% ડોઝ છે। વિશ્વના 25 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખથી પાર પહોંચી ગઈ છે, જેમાં ઇટલી, પેરુ, દક્ષિણ આફ્રિકા, ઈરાન, જર્મની, પોલેન્ડ અને ચીલીનો સમાવેશ થાય છે। તો વિશ્વમાં 16 દેશોમાં 20,000થી વધુ કોરોનાના દર્દીઓની મોત થયા છે। તેમાંથી 11 દેશો એવા છે જ્યાં 40,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે। તો 54% લોકોના મોત માત્ર 6 દેશોમાં થયા છે। આ દેશો છે અમેરિકા, બ્રાઝિલ, ભારત, મેક્સિકો, બ્રિટન અને ઇટલી। કેનેડામાં વસતા ગુજરાતી સમાજના લોકો માટે પારસી કોમેડી પ્લે પ્રદર્શિત કરવા માટે સુરતના પ્રખ્યાત થિયેટર ગ્રુપ કરજિયા આર્ટ્સનો સંપર્ક કરવામાં આવ્યો। કોરોના કાળમાં લોકોનો તણાવ દૂર થાય તે માટે નાટકનું આયોજન કરવામાં આવ્યું। તો સુરતનું આ ગ્રુપ પ્રખ્યાત 2 નાટક મૂંગી સ્ત્રી અને પારસી હરિશ્ચંદ્ર ડિજિટલ માધ્યમથી રજૂ કરવામાં આવશે, જે 26 ડિસેમ્બરે કેનેડા અને ઉત્તર અમેરિકામાં રિલીઝ થશે।
મહારાષ્ટ્રમાં હોટલ સંચાલકોને રાત્રિના 11:30 વાગ્યા બાદ પાર્ટી નહીં યોજવાનો આપ્યો છે આદેશ. સાથે જ બીએમસીએ હોટલ અને રેસ્ટોરન્ટમાં સંચાલકોને માત્ર 33%ની ક્ષમતા સાથે જ સંચાલન કરવાના આદેશ આપ્યા છે. તો બીએમસીની તપાસમાં ઘણી રેસ્ટોરન્ટ 11:30 પછી પણ ચાલુ હોવાનું જાણ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 72,000ને પાર છે, જ્યારે મૃત્યુઆંક 48,000થી પણ વધુ છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની પૂર્વ પત્ની છેલ્લા 4 મહિનામાં $4.2 અબજ 384 સંગઠનોને દાન કર્યું છે. કોવિડ-19 દરમિયાન આપવામાં આવેલા દાનનો ઉલ્લેખ મીડિયા પર લખેલી તેમની પોસ્ટમાં કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે કોરોનાએ અમેરિકાનો ખાસ કરીને મહિલાઓ, અશ્વેત અને ગરીબી રેખા નીચેના લોકોની સમસ્યા વધારી છે.